સિહોર નજીકની વાડી વિસ્તારમાં પોલીસ ત્રાટકતા આશરે 1100 કિલો જેટલું લીલું ગાંજા તથા અફીણનું વાવેતર મળી આવ્યું હતું. અંદાજે 10.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ મામલે ગાંજાની ખેતી કરનાર 2 ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી મોટી નશીલા પદાર્થોની રેડ ગણાઈ રહી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમારા હાલો હાલો એ સરકારી છે એ તો તમને ન મળી ગયું. આ ના હોય ને બીજી કાલે સિહોર પોલીસ સ્ટેશનના સરગામના જે વાડી વિસ્તાર છે આમાં લોકલ પોલીસ સ્ટેશન એટલે સિહોર પીઆઈ અને એના સ્ટાફ દ્વારા જેમાં ખાસ કામગીરી હતી ઘનશ્યામ હુંબલની આ લોકો દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં 2 આરોપી એટલે ઘનશ્યામ અને સંજય ચૌહાણ આ લોકોની પોતાની જે મિલકત હતી ખેતર હતા આમાં 3 વીઘાની જમીન ઉપર આ લોકો જે છે અફીણ અને ગાંજાના જે છે વાવેતર કરતા હતા. તો રેડ પછી જે છે ટોટલ અફીણના છોડ 1100 કેજી જેવા કબજા કરવામાં આવેલ. પછી ગાંજાના જે ટોટલ જે છે લગભગ 20 કેજી કબજા કરવામાં આવેલ. અને અને એનડીપીએસના અલગ અલગ કલમો હેઠળ મુખ્યતઃ કલમ 8B(C), 15B અને અલગ અલગ કલમો હેઠળ જે છે ગુના દાખલ કરવામાં આવેલ અને બંને આરોપીને અટક કરી લીધેલ છે અને હાલ જે છે તપાસ અમારા એસઓજી પીએસ સુનેસરાને આપી દીધી છે. ને આ લોકો પાસે કોઈ પણ જાતનો પરવાનગી કે કોઈ લાયસન્સ હતું નહીં. આ લોકો જે છે ગેરકાયદેસર રીતે જ એના જે છે વાવેતર કરતા હતા અને આ બાતમીના આધારે પછી જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે. એ જે છે અત્યારે હાલ તપાસનો વિષય છે કે આ લોકો જે છે બધું પ્રોડક્શન જે થતું હતું આનો આગળ શું ઉપયોગ કરતા હતા, બટ એ પોતાનો ઉપયોગ અને આગળ પણ જે લિંક હશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. એ અત્યારે હાલ તપાસનો વિષય છે કે પહેલાં એને વાવેતર કર્યું હોય અને વેચાણ કર્યું હોય એ બધા જે છે અમે તપાસમાં એનો અમે ઊંડું ઉજાવીને તપાસ કરશું. હા, એ વજનના આધારે નક્કી થઈ છે. એનો બકાયદા જેટલા પણ એનડીપીએસના કેસીસમાં જે ડ્રગ્સ પકડાય છે એનો પરિપત્ર એક હોય છે અને અલગ અલગ ડ્રગ્સનો શું વેલ્યુ છે એના પરિપત્ર મુજબ નક્કી કરવામાં આવે છે. સેમ રીતે જે અમારા દારૂમાં જે અંગ્રેજી શરાબ છે કે દેશી શરાબ એના પણ એક પરિપત્ર છે જેના હિસાબથી એનો કિંમત નક્કી કરવામાં આવે છે. અત્યારે 2 આરોપી પૂરતું છે. નામજોગ ફરિયાદ આ લોકો વિરુદ્ધ થઈ છે. પછી આ લોકોને આગળ જે તપાસ છે કે આ કોને વેચાણ કરતા હતા એ બધું અમે આગળની તપાસમાં જેના નામ ખુલશે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જે વેટ છે ખરેખર અફીણના છોડના છે. અફીણના જે દરેક પ્લાન્ટ
3 વીઘામાં જે એને વાવેતર કર્યું બધા મળીને એનો વેટ જે છે 1068 કિલોગ્રામ હતું. જેટલી મને જેટલું ધ્યાન છે હું 100% નક્કી શ્યોર નથી, બટ મને લાગે છે કે એ મોટો કેસ છે અફીણનો. અને રાજ્યમાં પણ છે જે જેટલા ટોપ મતલબ મોટા કેસીસ થયા એમાં એનો નામ હશે. ને હાલ અત્યારે એવું કોઈ ધ્યાન ઉપર નથી. એ બધું જે છે તપાસનો વિષય છે. પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી કે એ પોતે એનો ઉપયોગ એડિક્ટ હતા, એનો ઉપયોગ કરતા હતા. તો પછી એને કંઈથી આઈડિયા મળ્યો છે અને ક્યાંથી એ બધું રો મટીરિયલ મળ્યું એ પણ તપાસનો વિષય છે. જમીન માલિક આ બંને છે. આ લોકોની પોતાની મિલકત હતી જેના ઉપર એ લોકો વાવેતર કરતા. આ તો ઘણા દિવસો મહિનાઓથી હતું, 2-3 મહિના તો હશે.